પોલીસે ઉધના રેલવે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર જાહેર રોડ પરથી આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પડ્યા છે. પકડાયેલા ગાંજાની કિંમત 1,46,000થી વધુ થાય છે. પોલીસે બસંત ત્રિનાથ શાહુ, કાલિયા કાશીનાથ શાહુ અને શ્રીયંકા શંકર શાહુની ધરપકડ કરી છે. આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલે ગુજરાતના મહેરબાન ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તથા ડીજી સાહેબ અને સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના મળેલી છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અમે ચલાવી રહ્યા છીએ. એ હેઠળ જે અમારા બાતમીદારો છે એમને અમે એક્ટિવ કરેલા છે, અમારા જે પણ ડી સ્ટાફ છે એમને પણ એક્ટિવ કરેલા છે અને આવી કોઈ પણ બધી જો ચાલતી હોય તો એને નેસ્ત નાબૂદ કરવાનું જે અભિયાન અમારું ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઈકાલે એક બાતમી મળેલી હતી કે ઓરિસ્સાથી ટ્રેનમાં 2 ઈસમ અને 1 મહિલા 3 લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે NDPSના દ્રવ્યો છે, માદક દ્રવ્યો, એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી. જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ 3 ઈસમો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા. ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ 14 કિલો 681 ગ્રામ જેટલો ગાંજો કે જેની કિંમત 1,46,000 આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે. હાલે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમણે ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતેની પણ તપાસ ચાલુમાં છે.